જોઈ રહ્યા છો વડોદરા 24 હર્ટ્ઝ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. સાથે જ હિન્દુ અને મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ પણ છે. ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિરે વહેલી સવારથી માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. આજે વિક્રમ સંવત 2080 ને ચૈત્ર સુદ એકમ છે. હિન્દુ નવ વર્ષ છે. સાથે જ ચૈત્ર માસના પ્રારંભથી 9 દિવસ માતાની પૂજા ભક્તિના પવિત્ર દિવસોએ માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે. આજે નવરાત્રિના પ્રારંભે વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે. જ્વર વાવી પૂજન કરવામાં આવે છે. શક્તિના મુખ્ય 3 રૂપોમાં સૌ પ્રથમ બાળ સ્વરૂપે બાળા બહુચરાજી, યૌવન સ્વરૂપે માં જગદંબા તથા પ્રૌઢ સ્વરૂપે માં કાલીની પૂજા કરવામાં આવે છે. 9 દિવસની નવશક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે. ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ છે, જેમાં ચૈત્રી નવરાત્રિના 3જા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે 9મા દિવસે ભગવાન વિષ્ણુએ 7મા અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા. ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હનુમાનજી પ્રાગટ્ય થયા હતા. આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે. આજે શહેરના કારેલીબાગ સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે વહેલી સવારથી માઈ ભક્તોએ પૂજન દર્શન કર્યા હતા. 9 દિવસ માઈ ભક્તો દ્વારા આખું શ્રીફળ તથા ચુંદડી શૃંગાર માતાને અર્પણ કરે છે. માતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજે શહેરના વિવિધ માઈ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ મહારાષ્ટ્રીયન ભક્તોને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. ચૈત્ર માસના પ્રથમ 9 દિવસ એ નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચન જપ તપ અનુષ્ઠાન કરી માતાજીની આરાધના કરે છે. આ 9 દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને એક ચુંદડી અર્પણ કરે છે. મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. શક્તિના મુખ્યત્વે 3 સ્વરૂપ છે. બાળ સ્વરૂપ એટલે બહુચરમાં, યૌવન સ્વરૂપ એટલે અંબા માતા અને પ્રૌઢ સ્વરૂપ એટલે મહાકાલી માતા. ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો ચૈત્ર માસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, કારણ કે ચૈત્રી નવરાત્રિના 3જા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના 9મા દિવસે ભગવાન વિષ્ણુએ એમનો 7મો શ્રી રામ અવતાર ધારણ કર્યો હતો અને ભગવાન રુદ્રના 11મા અવતાર એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો. આથી કહીને ચૈત્રી માસ એ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ખૂબ જ પવિત્ર અને જપ તપ અનુષ્ઠાન કરવા માટેનો મહિનો છે. આ નવરાત્રિના 9 દિવસ માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચન કરે છે અને માતાજીના દર્શન કરીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આજે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ એટલે કે ગુડી પડવો. ગુડી એટલે ધ્વજ અને પડવો એટલે પ્રતિપદા એકમ. પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિરમાં પણ ગુડી પડવાની પૂજા થાય છે, અર્ચન થાય છે. એ આ વર્ષે પણ પ્રતિવાર્ષિકની જેમ ગુડી પડવાની પૂજન અર્ચન કરેલ છે. दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.